કશું જ નિશ્ચિત ન હોય તો એક દિવસ વધુ જીવી લો. જો કશું જ નિશ્ચિત ન હોય તો દુઃખ, ઉદાસી, અણગમો, અકળામણ કે એકલતા કઈ રીતે નિશ્ચિત હોઈ શકે? આજે જે નથી ગમતું એ આવતીકાલે પણ નહીં જ ગમે એવું પણ નિશ્ચિત નથી. જો બધું જ અનિશ્ચિત હોય તો આજે જ્યાં અટકી ગયા છીએ ત્યાંથી આવતીકાલે ચાલવા લાગીએ એવું પણ બને. જીવનની અનિશ્ચિતતા એ આવતીકાલને જીવી લેવાનું આમંત્રણ છે. જીવનની સૌથી રસપ્રદ બાબત એની અનિશ્ચિતતા છે. એ કયું પ્રકરણ ખોલશે એની ઉત્તેજના આપણને જીવાડવા માટે પૂરતી છે. ધારો કે તમે કોઈ પુસ્તક વાંચી રહ્યા છો જેનું દરેક પ્રકરણ, દરેક ફકરો, દરેક શબ્દ તમને ખબર છે, તો પાનું ફેરવવાનો કોઈ મોટિવ જ નહીં રહે. અનિશ્ચિતતા એ જીવતા રહેવા માટે ઈશ્વરનો આદેશ છે. જસ્ટ સ્ટે ધેર, હોલ્ડ ઓન, કીપ બ્રીથિંગ. એક દિવસ વધુ જીવી લો. જો કશાયની ગેરંટી જ ન હોય તો દુઃખ અને એકલતાની ગેરંટી પણ ક્યાંથી હોય? માટે જાતને એ રિમાઇન્ડ કરાવવાની આદત જરૂરી છે કે હું આગલું પ્રકરણ નથી જાણતો. ગૂગલ મેપ એમને જ મદદ કરી શકે છે જેઓ ચાલતા રહે છે. રીરૂટિંગ માટેની પૂર્વ શરત ડ્રાઈવ કરતા રહેવાની છે.